બનાસકાંઠામાં હનુમાન દાદાને પાઠવાયું છે આવેદન। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે હનુમાન દાદાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા હવનનું આયોજન કરાયું છે। હનુમાન દાદાને આવેદન પાઠવી સરકારને સદબુદ્ધિ આપવા માટે કરી છે પ્રાર્થના। તો અગ્રવાલ 3 રસ્તા નજીક હનુમાન દાદાના મંદિરે હવન કરાયો હતો। છેલ્લા 21 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી સરકાર સમક્ષ માંગ કરવા છતાં નિરાકરણ ન આવતા આખરે હિત રક્ષક સમિતિના લોકો હનુમાન દાદાના શરણે પહોંચ્યા। હવનમાં આહુતિ અર્પણ કરી ધાનેરા બનાસકાંઠામાં રહે તેવી પ્રાર્થના કરાઈ છે। ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા અપાયેલું આંદોલન હજુ પણ યથાવત છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, હવે તો ભગવાનના શરણે પહોંચ્યા છે ધાનેરાવાસીઓ। ચોક્કસથી આજે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા હનુમાન દાદાના મંદિરની અંદર એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવનમાં આહુતિ આપીને સરકાર સામે માંગ કરવામાં આવી હતી કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને હવન બાદ ધાનેરા હિત રક્ષક સમિતિના આગેવાનો દ્વારા હનુમાન દાદાને પણ આવેદન પત્ર પાઠવ્યું હતું અને હનુમાન દાદાને પ્રાર્થના કરી હતી કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે અમને શક્તિ આપો। છેલ્લા 21 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે અને છેલ્લા 21 દિવસથી અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે અને આમ ધાનેરા, દિયોદર અને કાંકરેજના લોકો થરાદ અને વાવ જિલ્લામાં ની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવા માંગ કરી રહ્યા છે। જી બિલકુલ, પરંતુ આંદોલનનો અંત ક્યારે આવશે? છેલ્લા 20 દિવસથી વધુનો સમય થઈ ગયો છે। અલગ અલગ રીતે આંદોલન ચાલી રહ્યું છે। આ સાથે ધારાસભ્યો, બીજેપી, કોંગ્રેસના નેતાઓ પણ એક સાથે આવ્યા માંગને લઈને, પરંતુ આ માંગને લઈને કેમ કોઈ નિર્ણય નથી આવતો? આ માંગને લઈને જે ધાનેરાના ધારાસભ્ય, ભાજપ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જે છે તે આવેદન પત્ર પણ મામલતદાર હોય કે પછી કલેક્ટર હોય તેમને આપ્યા હતા, છતાં પણ આ માંગ સ્વીકારવામાં નથી આવતી। આ મામલે કેબિનેટમાં પણ ચર્ચા થઈ હતી અને પછી બનાસકાંઠાના જે પ્રભારી મંત્રી બળવંતસિંહ છે તેમને પણ મળ્યા હતા, તેમના જોડે પણ ચર્ચા થઈ હતી, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય ન આવતા આંદોલન અત્યારે શરૂ છે અને ધાનેરા, કાંકરેજ અને દિયોદરની માંગ છે કે જેટલા સુધી નિર્ણય નહીં આવે તેટલા સુધી અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે અને સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવશે। જી, આપનો આભાર। વાત કરીશું ડ્રગ્સના વેપલાની। ખંભાતમાં 100 કરોડથી વધુના પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે અને સાથે જ એટીએસે 5 લોકોની ધરપકડ કરી લીધી છે। પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। ઝડપાયેલી અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો એટીએસ દ્વારા જપ્ત કરાયો છે અને આ દવા મોટાભાગે ઊંઘ માટે અને માનસિક શાંતિ માટે ઉપયોગમાં લેવાતી હોય છે। ખંભાત પાસે એક ફેક્ટરીમાં પ્રતિબંધિત દવાઓ બનાવવામાં આવતી હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં ગુજરાત એટીએસે ₹100 કરોડની કિંમતનું મટીરીયલ અને પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો છે। સાથે જ કુલ 5 આરોપીઓને ઝડપી લીધા છે। આજથી થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે, ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ। એ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ક ઉપર કેટલાક માણસો છે જે કે અલ્પ્રાઝોલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે। એ આરોપીઓ રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા અને એ જે 5 જ આરોપીઓ છે એ અલ્પ્રાઝોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈનના નામના માણસને આપી રહ્યા હતા। માલ લેવનાર માણસ હતો અજય જૈન, એના દ્વારા રણજીત ડાબીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા। એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાબીથી કેશની થઈ છે। આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે। એ જે અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલા સીબીએન અને એનસીબીના કેસીસમાં, નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે। 11 કલાકનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ જ્યાં આ સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું, લગભગ 100 કરોડનો પ્રતિબંધિત પાવડર કે જે ઊંઘની દવામાં વપરાય છે એ અહીંયાથી ઝડપ્યો છે એટીએસની ટીમે અને 6 જેટલા લોકોની અટકાયત કરી છે।
કહી શકાય કે આ ફેક્ટરીના જે મૂળ માલિક છે એ અને અન્ય 5 લોકોનો અહીંયા એટીએસની ટીમે અટકાયત કરી છે. પરમ દિવસે રાત્રિની અટકાયત કરી છે. તેની પૂછપરછના આધારે એટીએસની ટીમે ગઈકાલે રેડ કરી હતી. ચોક્કસ કહી શકાય કે આ જે કંપની છે એનું મૂળ લાયસન્સ દવા બનાવવાનું છે, એટલે કે ફાર્માસ્યુટિકલ લાયસન્સ છે. અને આ ફાર્માસ્યુટિકલ લાયસન્સ એના આધારે આ કંપની દવા બનાવવાનું આખું એક પ્રક્રિયા હાથ ધરતી હતી. પરંતુ બિનઅધિકૃત આ જે પ્રતિબંધિત દવા જે બનાવતી હતી, પાવડર બનાવતી હતી,